માતાજીને અને ભગવાનને માનતા હોય ને તો મારો આખો આ વિડીયો એકવાર જરૂરથી સાંભળજો તમે બધા. હવે અત્યારે ઘણા બધા લોકો આ વિડીયો ખાસ મારી માતાઓ બહેનો માટે છે, મારી લાડકી બહેનો માટે છે, બધા માટે. કોઈ દીકરી પીરિયડ્સમાં આવે એટલે ઘણા બધા લોકો એમ કહે છે કે એ મંદિરમાં ન જઈ શકે, એ આ ન કરી શકે, એ ઓલું ન કરી શકે. તો એલા એ દીકરી છે, એ માં છે, તેને હું ખુદથી આ બધું બનાવ્યું છે. એટલે દેવા વાળો ભગવાન છે. ભગવાનને જ આ વસ્તુથી વાંધો આવે તો એને ભગવાન ન કહેવાય. ઘણા બધા લોકો એમ કે દીકરી જયારે આ સમયમાં હોય, આ ટાઈમમાં હોય ત્યારે એને મંદિરમાં ન જવાય. તો મંદિરમાં બેહેલી એક માં છે. મારા મગજ પ્રમાણે અને મારા વિચાર પ્રમાણે હું વાત કરું કે દીકરી જયારે આ સમયમાં પીરિયડ્સમાં હોય ત્યારે મંદિરમાં ન જવાય. મંદિરમાં બેહેલી માં છે અને દીકરી આ સમયમાં મંદિરમાં જાય જો મંદિરમાં બેહેલી માને એ દીકરીથી વાંધો આવતો ને તેને માં ન કહેવાય, એને ડાકણ કહેવાય છે. આ અંધભક્તોનું બધું ફેલાવેલું છે સાહેબ. આમાં બીજું કઈ અરે હું ને તમે અત્યારે તમે એક વિચાર કરો સાહેબ, ઘણા બધા ભૂવા હોય સાહેબ, 3-3, 5-5 દિવસથી નાયા ન હોય, મોઢામાં કઈ મેળ ન હોય સાહેબ, ઉઠીને હરખો બ્રશ ન કરતા હોય, નતનેવી જગ્યાએ જઈને બેહતા હોય અને એ પાછા બેહા ભક્તિ કરી ઓમ નમઃ ભગવતી, ઓમ નમઃ દેવી, ઓમ નમઃ મેલડી, એની ભક્તિ સાચી. અરે આ દીકરી તો ખરા દિલથી ભક્તિ કરે ને, દીકરી જેવી કોઈ ભક્તિ નથી કરી શકતું. મારી માતાઓ બહેનો જેવી કોઈ ભક્તિ નથી કરી શકતું તો હું કામ તમે આમ રાખો છો? દેવા વાળો ભગવાન છે ને, ભગવાનને જે નથી વાંધો આવે? થોડુંક તો વિચાર કરો સાહેબ. માને કોઈ દિવસ દીકરીથી વાંધો ન આવી શકે સાહેબ, કોઈ દિવસ પ્રોબ્લેમ ન હોય. આ બનાવવા વાળા કાળા માથાના માનવી છે, આવું બધું કરવા વાળા કાળા માથાના માનવી છે. કોઈ દી તમે સાંભળ્યું છે કે એક માએ એક દીકરીને મારી નાખી? નો કોઈ દિવસ બની શકે. થોડો વિચાર કરો. મારા શબ્દો તમને બધાને અઘરા લાગશે, થોડું કડવું લાગશે, પણ હું હર હંમેશાના માટે સત્ય બોલ્યો છું. મારી ભગવતી મને બોલાવે છે ને હું બોલું છું. પછી તમને જેમ સારું લાગે એમ. બાકી મારી બહેનો માટે, મારી દીકરીઓ માટે અને મારી માતાઓ માટે કોઈ અવાજ ઉપાડે કે ન ઉપાડે, પણ એમનો આ ભાઈ, એમનો આ દીકરો, આ એમનો વીર બેઠો છે હંમેશા માટે.